ફરીથી એકવાર વરસાદને લઈ અને મહત્વના અપડેટ સામે આવી ગયા છે। ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ગયું છે। વરસાદને લઈ અને મહત્વના સમાચાર ગીર સોમનાથના ગીર ગઢડાની રૂપેણ નદીમાં ઘોડાપૂર આવ્યું। નદી બે કાંઠે વહેતી થતા વાહન વ્યવહારને અસર થઈ છે। ભારે વરસાદથી અંકુલાલી ગામને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। વહેલી સવારથી જ ગીર ગઢડામાં વરસાદી માહોલ છે, જેના કારણે નદી બે કાંઠે વહેતી થઈ છે। નદી બે કાંઠે વહેતી થતા વાહન વ્યવહારને અસર પડી છે। લોકોને પસાર થવામાં સમસ્યા થઈ રહી છે। ભારે વરસાદથી અંકુલાલી ગામને જોડતું કોઝવે પણ પાણીમાં ગરકાવ। છેલ્લા 5 દિવસથી મેઘરાજા ગીર સોમનાથ જિલ્લાને ધમરોડી રહ્યા છે। ત્યારે આજે વહેલી સવારથી ગીર ઉપરવાસમાં ધોધમાર વરસાદના પગલે મચુંદરી નદી, રૂપેણ નદી, શાહી નદી તમામ નદીઓ ગાંડીતૂર થઈને વહી રહી છે। ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ ગ્રાઉન્ડ ઝીરો ઉપર આવી છે। હું તમને દ્રશ્યો બતાવવા માંગીશ। જે પ્રમાણે આ રૂપેણ નદી છે ગીર ગઢડાની, જ્યાં ઘોડાપૂર આવ્યું છે। આપ જોઈ રહ્યા છો લો લેવલના બ્રિજ ઉપરથી પૂરનો પ્રવાહ ધસમસતો વહી રહ્યો છે। ત્યારે અહીંથી પસાર થતા લોકો જે છે તેના વાહનના પૈડા જે છે તે થંભી ગયા છે। ત્યારે કહી શકાય કે ઉપરવાસમાં ગીર જંગલમાં આજે વહેલી સવારથી જ મેઘરાજાએ ધડબડાટી બોલાવી દીધી હતી, જેને લઈ અને શાહી નદી હોય, રૂપેણ નદી હોય, માલણ નદી હોય કે મચુંદરી નદી હોય, તમામ નદીઓ ગાંડીતૂર થઈને વહી રહી છે। અને વહીવટી તંત્ર દ્વારા પણ લોકોને નદીના પટમાં ન જવું તેમજ ઢોર ઢાંખરને પણ ત્યાંથી દૂર રાખવા તે બાબતનું સૂચન કરી દેવામાં આવ્યું છે। તો બીજી તરફ ઉના અને દીવ અને ગીર ગઢડાનું પિયાતનો જે ડેમ ગણાતો હોય એવો રાવલ ડેમ જે છે તે 54% ભરાયો છે અને મચુંદરી ડેમ જે છે તે 80% ભરાયો છે। ભાવેશ ઠાકર, ગુજરાત ફર્સ્ટ, રૂપેણ નદી। ફરીથી એકવાર બઝર વાગી ગયું છે। વરસાદને લઈ અને અનેક મહત્વના સમાચાર સામે આવી ગયા છે। ગીર સોમનાથના ગીર ગઢડામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અંબાડા ગામની શાહી નદીમાં ઘોડાપૂર આવ્યું। ગામને જોડતો લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો। ગીર જંગલમાં વરસાદ પડતા શાહી નદી ગાંડીતૂર બની છે। કોઝવે પર પાણી ફરી વળતા સમગ્ર વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો છે। ગુજરાત ફર્સ્ટ પર શાહી નદીના એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ શકો છો। ગામને જોડતો લો લેવલ કોઝવે ભારે વરસાદના પગલે પાણીમાં ગરકાવ થઈ ગયું છે, જેના કારણે વાહન વ્યવહારને અસર પડી રહી છે। ગીર જંગલમાં વરસાદ પડતા શાહી નદી જાણે કે ગાંડીતૂર બની ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ગીર સોમનાથની શાહી નદીના આ દ્રશ્યો ભારે વરસાદના પગલે